નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા અને હું છું આપની સાથે આપનો યોગેશ કાનાબાર। સૌરાષ્ટ્રની સુપ્રસિદ્ધ સત્તાધાર જગ્યાના મહંત વિજય બાપુ સામે થઈ રહેલા આક્ષેપોને લઈને રાજુલા પંથકમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા। પ્રજાપતિ સમાજ દ્વારા બાઇક રેલી કાઢી રાજુલા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી જગ્યા અને મહંતને બદનામ કરનારા સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી। સત્તાધારના મહંત વિજય બાપુના સમર્થનમાં આજે રાજુલા પંથકના પ્રજાપતિ સમાજ સત્તાધારના સમર્થનમાં ઉતર્યા। રાજુલા માર્કેટિંગ યાર્ડથી પ્રાંત કચેરી સુધી બાઇક રેલી કાઢી પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। સત્તાધાર જગ્યાને અને મહંતને અસામાજિક તત્વો દ્વારા બદનામ કરવામાં આવી રહ્યું છે। સત્તાધાર જગ્યા વર્ષોથી આસ્થાનું કેન્દ્ર રહ્યું છે। જગ્યાના મહંત સામે ખોટા આક્ષેપો કરી સનાતન ધર્મને બદનામ કરવામાં આવે છે અને ધાર્મિક લાગણી દુભાવવામાં આવે છે। મહંત સામે ખોટા આક્ષેપો કરવામાં આવ્યા છે, તેની યોગ્ય તપાસ કરી સત્ય સુધી જઈ જગ્યા બદનામથી અટકાવવામાં આવે, બદનામ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવે તેવી આ આવેદનપત્રમાં રજૂઆત કરવામાં આવી છે। ત્યારે આવું જોઈએ આપણે આ સમાજના આગેવાનોએ આ બાબતે શું કહ્યું। પ્રજાપતિ સમાજમાં આવ્યો છે। અમારું આસ્થાનું કેન્દ્ર સત્તાધાર વિસાવદર જુનાગઢ જિલ્લામાં, જ્યાં અમુક તત્વોએ અમારા જે મહંત છે એના વિશે આક્ષેપોને એવું કર્યું છે। અમારી લાગણીનું ધર્મસ્થાન છે। આપ સાહેબને અમે એક અરજી રૂપી આવેદન આપીએ છીએ કે એમાં આપ સાહેબથી અમને મદદ જે થતી હોય એ રીતે ઉપર લેવલે કરી અને અમને મદદ કરે। લાલજીભાઈ નંજીભાઈ પાંડવ, હું સમસ્ત વાટલિયા પ્રજાપતિ જ્ઞાતિના પ્રમુખ છું અને આજ રોજ અમારા ત્રણેય ગોળ ભેગા મળી અને સૌરાષ્ટ્રની સુપ્રસિદ્ધ જગ્યા સત્તાધાર ના મહંત શ્રી વિજય બાપુ ઉપર ખોટી રીતે આક્ષેપ કરી અને સનાતન ધર્મ વિશે સમાજમાં ખોટું લાંછન લગાડવાના પ્રયત્નો થઈ રહ્યા છે અસામાજિક તત્વો દ્વારા। તો તેના વિરોધમાં આજે અમે ત્રણેય સમાજ ત્રણેય ગોળ ભેગા મળી અને કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપ્યું છે અને અમારી ધાર્મિક લાગણી દુભાણી છે। તો આ વિશે સરકારશ્રી કલેક્ટરના માધ્યમ દ્વારા સરકારશ્રીને અમે અપીલ માટે આવેદનપત્ર આપ્યું છે કે સત્ય શોધે અને અમારી ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચે એવા સનાતન ધર્મના જગ્યાઓ ઉપર ખોટા આક્ષેપો થઈ રહ્યા છે અને આખા સનાતન ધર્મને ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યો છે। તો આ વિશે સરકારશ્રી પણ કંઈક પગલાં લે એવી અમારી નમ્ર અપીલ છે ત્રણેય ગોળને। એ માટે આજે અમે સર્વ જ્ઞાતિ ભાઈઓ બધા ભેગા મળી અને કલેક્ટર શ્રી રાજુલા ડેપ્યુટી કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે અને અમારી લાગણીઓને વાચા મળે એવા અમારી એને અપીલ ને વિનંતી છે। જય આપા ગીગા, આપા ગીગાની જય। મારું નામ મનીષ વાળા છે, અહીંયા ગુજ્જર સમાજનો પ્રમુખ છું। અમારી લાગણી એવી છે કે સત્તાધારના અત્યારે મહંત શ્રી વિજય બાપુ છે, તો એને બદનામ કરીને અમારી સત્તાધાર આખી જગ્યા જે દેહાણ પરિવાર તરફથી આવે છે, અમારો પ્રજાપતિ સમાજ એનું આસ્થાનું કેન્દ્ર છે સત્તાધાર। એટલે શામજી બાપુ લઈ લ્યો, આપા ગીગા વખતથી અમારી ઓછામાં ઓછી મને યાદ છે ત્યાં સુધી અમારી 7-8 પેઢીથી બધા પૂજીએ છીએ। તો એની ઉપર ખોટા આક્ષેપો કરી અને જગ્યાને બદનામ કરે છે। વિજય બાપુને તો કરે જ છે, પણ આખી જગ્યાને બદનામ કરે છે, જેથી કરીને અમારા પ્રજાપતિ સમાજ આજરોજ પ્રાંત અધિકારી સાહેબને આવેદનપત્ર દેવા અમે આવ્યા હતા। અમને પ્રાંત સાહેબે સાંભળ્યા, આવેદનપત્ર આપ્યું છે। દરેક સમાજના અમારા ત્રણેય ગોળના બધા સભ્યો હાજર રહ્યા, એ બદલ હું સર્વેનો આભાર માનું છું। અને ખાસ કરીને આ તમે મીડિયા જગત આની નોંધ લેજો કે આવતા દિવસોમાં અમને ન્યાય નહીં મળે તો ગાંધી ચિંતા માર્ગે પણ અમે પ્રજાપતિ સમાજ એક થઈ અને માતાઓ બહેનો સાથે પણ અમે રોડ ઉપર ઉતરશું, જેની નોંધ ખાસ સરકારશ્રી તથા જે જવાબદાર અધિકારીઓ એ લે। આવા જ સમાચારો માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો।